ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દ્વારા એક ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેનું કારણ છે ખાનગી કંપનીઓ દ્વારા ખેતરોમાં નાખવામાં આવતા થાંભલાઓ। સુરેન્દ્રનગરના કોંઢ ગામથી ખેડૂતો દ્વારા શરૂ થયેલું આંદોલન કે જેમાં ખાનગી કંપનીઓ દ્વારા જે ખેતરોમાં વીજપોલના થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે, જેને લઈને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા મળીને આંદોલન માટે મેદાને ઉતર્યા। એક તરફ આ આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે, ત્યારે ખેડૂતો દ્વારા સુરેન્દ્રનગરમાં વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આખરે કેમ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન રેલી યોજવામાં આવી, ખેડૂતોની માંગણીઓ શું છે, વિગતે વાત કરીએ આજના અહેવાલમાં। સુરેન્દ્રનગરના કોંઢ ગામથી શરૂ થયેલું ખેડૂત આંદોલન કે જેને સમગ્ર ગુજરાતના ખેડૂતો દ્વારા સમર્થન મળ્યું અને આ જ સમર્થનમાં મોરબીનું જેતપર ગામ પણ જોડાયું, જેમાં ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ કરવામાં આવ્યા। આ આમરણાંત ઉપવાસ આંદોલન 19 દિવસ સુધી ચાલ્યું, પરંતુ ખેડૂતોની તબિયત તથડતા આ ઉપવાસ આંદોલન પૂરું કરવામાં આવ્યું। પરંતુ માત્ર અહીં ઉપવાસ આંદોલન પૂર્ણ થયું હતું, પરંતુ ખેડૂત આંદોલન નહીં। ગુજરાત સરકાર દ્વારા નવી વળતર નીતિની જાહેરાત 4 જુલાઈ 2026ના રોજ કરવામાં આવી। આ નીતિ વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર માટે જમીન અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા માટે હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો આ વળતર નીતિ સાથે સહેમત ન થયા, એટલે ખેડૂતો દ્વારા સતત આંદોલન ચાલુ રાખવામાં આવ્યું। આ સમગ્ર આંદોલનને લઈને સુરેન્દ્રનગરમાં ખેડૂતોની વિશાળ વિરોધ રેલી પણ યોજવામાં આવી। પહેલા સાંભળીએ ખેડૂતોને જ કે ખેડૂતો શું કહી રહ્યા છે। મારા ખેતરમાંથી 2024માં પાવર ગ્રીડની લાઈન નીકળી હતી। એ સમયે અમને જંત્રીના ભાવે એમને કીધું હતું, પણ અમે 1 વર્ષ લડત કરી એટલે એને ડીએલવીસી કમિટી રજૂ કરી। હવે અત્યારે જેતપર જો આંદોલન ચાલે છે એમાં એને 2 ગણું વળતર કર્યું છે। હવે આગામી સમયોમાં આપણે હજી 1 વર્ષ લગીને લડાઈ આપશી ને એને 4 ગણું નહીં, એને 5 ગણું આપવું પડશે। પણ હું બધા યુવાનોને કહું, તમે બાયણે નીકળો, આપણા બાપા આપણા વડીલો એ આપણા માટે લડે છે। જો આપણે જ આગળ નહીં આવીને તો આ સરકાર આપણે દબાવવાના પ્રયાસો કરશે। એટલે હું ન્યૂઝના માધ્યમથી કહું કે આપણે આગામી સમયોમાં યુવાનો, માતાઓ, વડીલો બધાને આવવું પડશે। અમે અહીંયા જિલ્લા કલેક્ટર ઓફિસે આવેદનપત્ર પાછું દેવા આવ્યા છીએ। અમારે હજુ એક ખેતરનું નિવારણ નથી આવ્યું, તો બીજા ખેતરનું સર્વે આવી ગયું છે, તો હજુ આમનામાં જ કોઈ જવાબ નહીં કંઈ કરી શકે તો અમે શું કરશું? અમને આ માન્ય છે જ નહીં, સરકારનો પરિપત્ર માન્ય છે જ નહીં, અને આમ નામ જો કઈ નિવારણ નહીં આવે તો આમનું આંદોલન ચાલુ રાખશું। કોંઢ ગામથી આયા જેતપુર વાળાને ઘણા લગભગ તો આખા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતના એક ખેડૂત આયા છે, ધન્ય દેવાય ખેડૂતને, પણ સરકારને હજી કાન નથી ઉગડતી, નથી આંખ્યું। તો હવે સરકાર હોય કે કંપની વાળા હોય કે ચા વેચી જે નક્કી નથી થતું, તો વગર ઓલી ખેડૂત થાંભલો કેમ ફરવા દેશે? શેઢા હાટું ભયું બાજે મોટો થાંભલો ઉભો કરી નાખે તો અહીંયા એને માતાજી પિતાજી લાગતું જ નથી। ભયુમાં બાજે માતાજી ભરાવ ન ભરાય। અમને કઈ વસ્તુ સહી સાંભળી ભૂખ જણા કઈ ને ખબર જ ન પડતી। 1 મહિનો 1.5 મહિનો ખેડૂત કેટલા હેરાન છે અત્યારે? હેરાન તો થાય ને, રોડ માંથી બધા નીકળ્યા, ખેડૂતને રોડ માંથી આવવાનું દેશે, એનું કારણ શું? નથી હમતી સરકાર, કાંઈ કઈ ધારાસભ્ય બારો ન નીકળો અત્યાર સુધીમાં। કોઈએ કીધું કે ખેડૂત દુઃખી છે મારો ખેડૂત, એક ધારાસભ્ય બહાર નીકળ્યો કેવા એટલા 100 કેટલા 55 57 58 કેટલા મને ખબર નથી, 182 હા 182 ને એક ધારાસભ્ય ભણના દીકરા એમ કીધું કે ભાઈ ખેડૂત મારો દુઃખી છે। કોઈ પણ જિલ્લાનો ધારાસભ્ય, કોઈ તાલુકા મને કયો અત્યાર સુધીમાં, તો એ બધા વેચી જિલ્લા નો બાર નહીં કરતો ને એમ કહું તો કંપની વાળા ભાગ છે અડાણી વાળા એમ મારે કેવાનું થાય, મળી જાય ને ગીંજાઈ વેચી જિલ્લા નો બહાર નીકળે, કોક તો બારો નીકળતો ભણ નો દીકરો એમ કહું। અમે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કે જે વીજ લાઈનનો જે પરિપત્ર થયો છે એ અમને કોઈ પણ ખેડૂતોને માન્ય નથી। અમને જે 400% વળતર જે 2013ના કાયદા પ્રમાણે જ અમારા વળતર જોઈએ છે। બીજું કે જે કઈ કંપનીની લાઈન છે એ વાણિજ્ય હેતુ પ્રમાણે છે, કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ધંધો કરવા માટે લઈ જાય છે તો વાણિજ્ય હેતુ ગણાય। તો અમને કેમ અત્યારે ખેતીની જમીનને બજાર કિંમત પ્રમાણે વળતર આપવામાં આવે છે? અમારી એક જ માંગ છે કે અમને વાણિજ્ય વળતર અને 2013ના કાયદા પ્રમાણે 4 ગણું વળતર આપવામાં આવે। જો અમને આ વળતર નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરવા જઈ રહ્યા છીએ। આજે સુરેન્દ્રનગર જિલ્લાના દરેક ગામના ખેડૂતો
વિશાળ સ્વરૂપે આજે કલેક્ટરને આવેદન આપવાના છીએ અને અમે એમને કહેવાના છીએ કે અમને આ પરિપત્ર મંજૂર નથી અને અત્યારે નવો પરિપત્ર કરવામાં આવે. જો આ નહીં કરવામાં આવે તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરવાના છીએ. દરેક જિલ્લાની અંદર, આખા ગુજરાત રાજ્યની અંદર અમે આંદોલન કરવાના છીએ. અમારી લાઈન 2025 ડિસેમ્બર 2025 ની અંદર પૂરી થઈ ગઈ છે, છતાં પણ અમે મક્કમ છીએ. અમારે વળતર જોતું નથી અને અમારે જે પૂરું વળતર, અમારા હકનું વળતર અમને આપવામાં આવે. આજે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો જે ગુજરાત સરકારે જે નવો પરિપત્ર બહાર પાડેલો છે કે માર્કેટ ભાવના 2 ગણા, તો અમારી ગુજરાત સરકાર પાસે એવી માંગણી હતી કે માર્કેટ ભાવના 4 ગણા એમઆરસીમાં અમારી માંગ હતી ખેડૂતોની. પણ ક્યાંક ને ક્યાંક સરકારે આ ખેડૂતોને લોલીપોપ આપેલો છે અને અમારે ઘણી બધી વાર સરકારશ્રી સાથે, મંત્રી સાથે બેઠક થઈ હતી, પણ ગુજરાતના કૃષિ મંત્રીએ અમને એવું આશ્વાસન પણ આપેલું હતું કે કોઈ પણ દેશના રાજ્યની અંદર ખેડૂતોને નહીં વળતર ચૂકવવું હોય એટલું હાઈ ટેન્શન લાઈન બાબતે ખેડૂતોને સવાયું વળતર ચૂકવવામાં આવશે. સવાયું વળતરનું કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રી વાત કરીએ છીએ તો કે પાડોશીનું જ રાજ્ય વાત કરી કે રાજસ્થાનની અંદર માર્કેટ ભાવના 4 ગણાની વળતરની વાત છે, તો સવાયું વળતર ગુજરાતને ક્યારે ચૂકવવું કહેવાય કે 6 ગણું વળતર ખેડૂતોને ચૂકવે માર્કેટ ભાવનું. 6 ગણું પણ વળતર ખેડૂતો માટે ઓછું છે અને આ ક્યાંક ને ક્યાંક આ સરકાર ખેડૂતોને ગુમરાહ કરવાની વાત છે. એમને ઉદાહરણ આપ્યું કે પોંઢ અને જેતપુરનું ઉદાહરણ આપ્યું, પણ એમઆરસી ની અંદર આ જે આની અમુક વિસંગતતા છે એટલા માટે અમને આ ખેડૂતોને આ પરિપત્ર અમાન્ય છે. અમે અમારા વળતર માટે આવ્યા છીએ, બરોબર. અમારું વળતર નહીં મળે ત્યાં લગી અમે લડીશું. ને મારી બહેનો આટલાથી કરતા હતા, મારી બહેનોને તો કે ન્યાય મળ્યો નહીં. પત્રનું કહેતા હતા, પત્ર આપ્યો, પત્રનો કોઈ જવાબ નથી આપ્યો. બહેનો લડી છે, બને લડશું. બહેનો લડશે, ભાણિયા લડશે અને બનેવીઓ પણ લડશે જો આનું કે ન્યાય નહીં મળે ને તો. અને બે જોઈ લઈએ 2027 ના કે બેનું શું કરી શકે છે. શું કહેવા માંગો છો? ભાજપે યુદ્ધમાં મતદાન કરશો એમ? નો જ કરીને તો ભારત અમને ટીટણીયા ભોગવી દીધા ભાજપે, તો હવે મત ક્યાંથી મળે ભાજપને? નો મળે. આજ 2 મહિનાથી આમને ઢસેડી, હવે ભાજપને મત ક્યાંથી? આના કરતા તો અંગ્રેજો હારા હતા. અંગ્રેજોએ આવો જુલમ નથી કર્યો ખેડૂતો ઉપર. નરેન્દ્ર મોદી સાહેબ એમ કહેતા હતા કે મારી બહેનોનો આંખ ઉભારે, મારી બહેનોનો આંખ ઉભારે. ગેસના બાટલાના ભાવ એટલા વધારી દીધા. શું આને લાગ્યું છે? મોંઘવારી કેટલી કરી નાખી છે. પાવર ગ્રીડ પ્રોજેક્ટ સામે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે અને હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા મળીને વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગરના મેળા મેદાનથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતોની રેલી યોજવામાં આવી હતી, જેમાં મોરબી અને સુરેન્દ્રનગરના ખેડૂતો એક મંચ પર જોવા મળ્યા. સાથે જ ખેડૂતોની આ રેલીમાં મહિલાઓ પણ જોડાયેલ જોવા મળી. સરકાર દ્વારા જાહેર કરાયેલા વળતર નીતિથી ખેડૂતો સહેમત ન થયા, જેને લઈને ખેડૂતોનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે અને ખેડૂતો દ્વારા પૂરતું વળતર આપ્યા બાદ જ વીજપોલ ટાવર ઊભા કરવાની માંગ થઈ રહી છે. હાલ હાઈ ટેન્શન પાવર ગ્રીડ મુદ્દે ખેડૂતોમાં ઉગ્ર વિરોધ પણ જોવા મળી રહ્યો છે, જેના લીધે ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી અને ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. આવેદનપત્રમાં સરકારને ફરી એકવાર માંગ કરવામાં આવી કે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને ત્યારબાદ જ પાવર ગ્રીડ પ્રોજેક્ટની કામગીરી આગળ વધારવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે. સરકારની નવી વળતર નીતિ છતાં ખેડૂતો હજુ પણ અસંતોષ જોવા મળી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોની માંગ પર કોઈ નવો નિર્ણય લે છે કે પછી આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. જો કે હાલ ખેડૂતોનો સ્પષ્ટ એક જ સંદેશ છે કે પહેલા યોગ્ય વળતર, પછી જ વીજ ટાવર. તમારું શું માનવું છે ખેડૂત આંદોલનને લઈને? અમારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.